તો ચલો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે અને હવે આપણે જયપુર પહોંચવાની તૈયારીમાં છીએ. હજી ખાટુ શ્યામ 150 કિલોમીટર બાકી છે મિત્રો. ગાડી ચાલુ જ છે આપણી, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બધા. કમાલપુર ઠાકોર ફેમિલી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો બધા. તો મિત્રો આપણે જયપુર સિટીમાં આવી ગયા છીએ. જોઈ શકો છો તમે જયપુર. મિત્રો આ જયપુર સિટી છે. રાતનો નીકળ્યો દિલ્હી. હા તો મિત્રો આપણે જયપુર સિટીમાં અંદર આવી ગયા છીએ અને તમને બતાવી જયપુર સિટી. આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જય માતાજી મિત્રો, આપણે હવે હોટલ ચાય નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. તો મિત્રો બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હજી તો જયપુર આપણે જેટલું તે 50-60 કિલોમીટર જયપુર છે અને ખાટુ શ્યામ હજી 120-30 કિલોમીટર બાકી છે. તો પછી આપણે તમને બ્લોગમાં રસ્તા બન્યા રહેજો. મંગોજી રીલાલ આપણી ગાડી છે. તો પછી મિત્રો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે કોમ કરો અરે અરે મંદિર ના તો મંદિર જય માતાજી મિત્રો, તો આપણે ખાટુ શ્યામ પહોંચી ગયા છીએ હવે ઓલરેડી. ખાટુ શ્યામ આવી ગયા છીએ હવે. આજુબાજુ 4 કિલોમીટર. હા 4 કિલોમીટર. તો મિત્રો ખાટુ શ્યામ મંદિર પહોંચી ગયા છીએ અમે. મંદિર તો આવી ગયા છીએ હવે, થોડું બહારથી છે હજી તો. તો અમે બધા ખાટુ શ્યામ મંદિર. મંગાજી જય માતાજી. જય માતાજી. મામુને अरे निकालो ઓલરેડી ખાટુ શ્યામ મંદિર આવી ગયા છીએ અમે બધા. બ્લોગમાં બન્યા રહેજો. તમને ખાટુ શ્યામ શાહ શેઠના દર્શન પણ કરાવીએ છીએ આજે. અમે બધા ગયા છીએ ખાટુ શ્યામ.
તો મિત્રો જુઓ બધા ફોટોશૂટ કરાવશે બધા ખાટુ શ્યામ મંદિર. દુકાનો છે બધી ખાટુ શ્યામ માર્કેટ છે. પાસે ખાટુ શ્યામ ને વાંસળી તો જોઈ શકો છો તમે. બધા જઈ રહ્યા છીએ અમે બધા. પાર્કિંગથી આ રિક્ષાઓની પણ સગવડ છે, જેનો ચાલીને નાખવું હોય એના માટે આ ટાઈપની રિક્ષાઓ પણ મળી રહેશે. કોઈને ચાલીને ના જવું હોય ને, પણ અમે તો વિચાર્યું કે બધા ચાલીને જ જઈએ, વિડીયો શૂટિંગ પણ થઈ જાય અને બધાને બતાવી પણ શકીએ કે માર્કેટ કેવું છે ખાટુ શ્યામ. હોય છું તો ખાટુ શ્યામ મહારાજને ચડાવવા માટે અમે ગુલાબનો મોર પીંછ લીધી છે બધાએ. એવું કહેવાય છે કે ખાટુ શ્યામ મહારાજને મોર પીંછ ને ગુલાબ ચડાવવામાં આવે છે, તો એ પણ લઈ લીધું છે અમે. મંગાજી મોર પીસ અંગાતે ફોટો બ્લોગ એક ફોટો લઈ લે મારો, અને હું તું મારો લઈ લે, ફોટો એક લઈ લેવાનો. તો મિત્રો આવી ગયા છીએ આપણે સાવરિયા શેઠના મંદિરના નજીક. હવે તો સાવરિયા શેઠના મંદિરના નજીક આવી ગયા છીએ હવે આપણે, અને પબ્લિકનો ફૂલ માહોલ છે. સાવરિયા શેઠના દર્શન કરવા પબ્લિક બહુ જઈ રહી છે. મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને સાવરિયા શેઠના દર્શન પણ કરાવીશું. ચલો મિત્રો, તો દર્શન કરવાનો ટાઈમ થઈ ગયો. પબ્લિકનો ફૂલ માહોલ છે, બહુ જ પબ્લિક છે. જુઓ અમુક ગેટ ખુલ્યા છે મંદિરમાં અંદર જવા માટે. ગંગાજી ફૂલ માહોલ છે, પબ્લિક ફૂલ છે ખાટુ શ્યામના દર્શન કરવા. ये भी 100 मीटर में 100 मीटर में हाँ 100 मीटर लिखा है. ખાટુ શ્યામના દર્શન કરાવી દઈએ તમને. बैडमिंटन 17 મિત્રો પબ્લિક ફૂલ છે, દર્શન કરવા બધી આવી ગઈ છે મંદિરમાં. જો બસ ને મંગાજી તો ચલો મિત્રો, આપણે ઓલરેડી મંદિરમાં આવી ગયા છીએ દર્શન કરવા. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ખાટુ શ્યામના દર્શન કરાવીએ તમને. खुले पहले रे તો આ છે ખાટુ શ્યામજીનો કુંડ. હવે પગ ધોઈને પવિત્ર થઈને પછી જ દર્શન કરવા જવું મંદિરમાં, એવી બધાની માનતાઓ છે. આપણે પણ દર્શન કરવા જવાનું છે, તો પહેલાં આપણે કુંડમાં હાથ પગ ધોઈ નાખીએ.
પગ બહુ ઓછો